13 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે। આ 16 મેએ શનેશ્વરી અમાવસ્યા છે। આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવાથી તમારી બંધ કિસ્મતના તાળા પણ ખુલી શકે છે। આ શનેશ્વરી અમાવસ્યા પર શનિદેવને પ્રસન્ન કેવી રીતે કરવા એ જાણીએ। અને તે પહેલાં હજુ સુધી અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટમાં તમારા શેના વિશે જાણવું છે એ લખી દેજો અને કમેન્ટમાં જય શનિદેવ પણ લખી દેજો। શનિદેવને ન્યાયના દેવતા અને કર્મોના ફળ આપનાર દેવતા માનવામાં આવે છે। આ વર્ષે શનિદેવના આશીર્વાદ મેળવવાની એક અનોખી તક છે। આ પ્રસંગ એવો છે જેની ભક્તો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા। આ વર્ષે 16 મેએ શનિ જયંતિ ઉજવવામાં આવશે। આ વર્ષની શનિ જયંતિ વિશેષ મહત્વ માનવામાં આવે છે કારણ કે તે શનિવારે આવે છે, જેના કારણે શનેશ્વરી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આ દિવસે એક દુર્લભ અને શુભ સંયોગ રચાઈ રહ્યો છે। અને શનિદેવ એવા દેવતા છે જે વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે। આ જ કારણસર તેને ન્યાયાધીશ તરીકે પણ ઓળખવામાં આવે છે। જે લોકો પોતાના જીવનમાં પુણ્ય કાર્ય કરે છે તેઓ ભગવાન શનિદેવના કૃપાળુ રહે છે, જ્યારે જે લોકો ખોટા કામ કરે છે તેઓને તેમના કાર્યના પરિણામ અને સજા ભોગવવી પડે છે। આ વર્ષે શનિવારે શનિ જયંતિ આવતી હોવાથી એક દુર્લભ અને શુભ ઘટના માનવામાં આવે છે। આ દુર્લભ મહાસંયોગ લગભગ 13 વર્ષના અંતરાળ પછી આવી રહ્યો છે અને આ ટ્રિપલ સંયોગ શનિવાર, અમાવસ્યા અને શનિ જયંતિનો મહાભક્તો માટે બંધ કિસ્મતના તાળા પણ ખોલી શકે છે। અને તમને એ પણ જણાવી દઉં કે શનેશ્વરી અમાવસ્યા આટલી ખાસ કેમ છે। સૂર્યદેવના પુત્ર ભગવાન શનિદેવનો જન્મ જેઠ મહિનાના અમાવસ્યાના તિથિના રોજ થયો હતો, એટલે આ ચોક્કસ દિવસે શનિવાર પણ આવે છે, ત્યારે તેનું આધ્યાત્મિક મહત્વ અનેક ગણું વધી જાય છે। જે વ્યક્તિની કુંડળીમાં હાલમાં શનિની સાડાસાતી અથવા તો ઢૈયાનો પ્રભાવ હોય તેમના માટે આ દિવસ તેમની મુશ્કેલીઓ અને દુઃખોને દૂર કરવા માટે એક દેવીય વરદાન સાબિત થઈ શકે છે। અને આ દિવસે અમાવસ્યા હોવાથી આ દિવસે દાન કરવાથી પિતૃદોષમાં પણ રાહત મળે છે। હવે તમને એ પણ જણાવી દઉં કે શનિદેવને આ દિવસે પ્રસન્ન કેવી રીતે કરવા। આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શનિદેવના મંદિરે જવું અને તેમને પ્રાર્થના કરવી, શનિદેવને સરસવનું તેલ અને કાળા તલ અર્પણ કરવા તેમજ શનિ મંત્રના જાપ કરવા ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે। અને પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવા અને તેમની આસપાસ પરિક્રમા કરવાથી શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। અને આ દિવસે લેવામાં આવેલા પગલાં શનિ ભગવાનને પ્રતિકૂળ પ્રભાવને ઘટાડવામાં મદદ કરી શકે છે અને વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ અવરોધો દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે। અને શનેશ્વરી અમાવસ્યા પર દાનનું પણ વિશેષ મહત્વ છે। આ દિવસે કાળા કપડાં, કાળા ચણા, લોખંડની વસ્તુઓ અને સરસવનું તેલ જેવી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે જરૂરિયાતમંદ લોકોને મદદનો હાથ લંબાવવો એ પણ શનિદેવને પ્રસન્ન કરવાની સૌથી સારામાં સારી પદ્ધતિ માનવામાં આવે છે। અને આવા જ જ્યોતિષ શાસ્ત્રના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટમાં જય શનિદેવ લખવા